ઇલેક્શન પૂર્ણ થયા બાદ ફરીથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ નાગરવાડા સ્થિત મચ્છીપીટ પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ત્રાટકી હતી। ત્યાંના લારી ગલ્લાઓ અને ગેરકાયદેસર દબાણો દૂર કરીને ટ્રાફિકની સમસ્યા હલ કરી રસ્તાઓ ખુલ્લા કર્યા હતા। વડોદરા દબાણ શાખા નાગરવાડા મચ્છીપીટ ગેરકાયદેસર રીતે દબાણ કરનારા ગેરેજવાળાઓ પર ત્રાટકી હતી। છેલ્લા કેટલાય સમયથી અનેક લોકોએ ફરિયાદ કરી હોવા છતાં પાલિકા કોઈ કાર્યવાહી કરતી ન હતી। આજ રોજ અચાનક દબાણ શાખાના અધિકારીઓ કર્મચારીઓ પોલીસની ટીમ સાથે નાગરવાડા મચ્છીપીટ આવી પહોંચ્યા હતા। ત્યારે ગેરેજવાળાઓમાં નાસભાગ જોવા મળી હતી। સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે પાલિકા દબાણ શાખા પોલીસની ટીમ સાથે પહોંચી હતી અને ગેરકાયદેસર ચાલતા અને રોડ પર દબાણો કરી ટ્રાફિક સમસ્યા સર્જતા એવા ગેરેજવાળાઓના બાંધકામ અને સામાન જપ્ત કરી કાર્યવાહી કરી હતી। મચ્છીપીટની આસપાસનો વિસ્તાર વોર્ડ નંબર 7 માં આવે છે। તેના હંગામી દબાણ પોલીસ બંદોબસ્ત મેળવીને આજરોજ કાર્યવાહી ચાલુ છે।